કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? એ અભ્યાસ લર્નિંગ એપમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી વખત સ્વાગત છે. સ્ટુડન્ટ, આપણે જોયું હતું માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. એની અંદર ઘણા બધા એવા શબ્દ આવતા હતા, વક્રીભવન છે, પરાવર્તન છે, આ બધા શબ્દ આવતા હતા. તો આને લગતું એક ચેપ્ટર આપણે આપેલું છે, 9મું ચેપ્ટર, જેનું નામ છે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. તો જો સ્ટુડન્ટ, પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવનમાં ચેપ્ટરનું નામ છે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. આ ચેપ્ટરનું જેવું નામ છે એ પહેલા તમને સમજવું ખૂબ જ જરૂરી છે. ચેપ્ટર નંબર 9 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. ચલો, પરાવર્તન કોને કહેવામાં આવશે અને વક્રીભવન કોને કહેવામાં આવશે? તો કે પરાવર્તનનો મતલબ એવું થાય કે જ્યારે કોઈ વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ, માની લો કે આ જળ છે, બરાબર, એમાંથી આવતું કોઈ પ્રકાશનું કિરણ છે, સામેની વસ્તુ પાસે જઈને અથડાય છે અને અથડાઈને પાછું ફરે છે, તો આ પાછા ફરવાની જે ઘટના છે એને કહેવામાં આવશે પરાવર્તનની ઘટના. પરાવર્તનની ઘટના. શું થયું? જુઓ, પ્રકાશનું કિરણ કોઈ વસ્તુ પર આપાત થાય છે. જ્યારે કોઈ વસ્તુ પાસે પ્રકાશનું કિરણ જાય છે તો એને કહેવામાં આવશે આપાત. બરાબર? આપાત થાય છે અને આપાત થઈને અથડાઈને પાછું ફરે છે, તો પાછા ફરવાની ઘટનાને કહેવામાં આવશે પરાવર્તન. ત્યારબાદ બીજો શબ્દ આપેલો છે વક્રીભવન. વક્રીભવન કોને કહેવામાં આવે? તો માની લો મેં બે માધ્યમ લીધા છે, એક હવાનું માધ્યમ લીધું છે અને બીજું પાણીનું માધ્યમ લીધું છે. જ્યારે પ્રકાશનું કિરણ હવાના માધ્યમમાંથી પાણીના માધ્યમમાં પ્રવેશે છે ત્યારે થોડુંક વાંકું વળી જાય છે. શા કારણે આવું બનતું હશે? કેમ કે હવાની અંદર આપણને ખબર છે કે હવાની ઘનતા એ પાણીની ઘનતા કરતા કેવી જોવા મળશે? ઓછી. હવાની ઘનતા ઓછી હોય, જ્યારે પાણીની ઘનતા કેવી જોવા મળે છે? આપણને વધુ જોવા મળે છે. પરિણામે પ્રકાશનું જે કિરણ છે તે જ્યારે બીજા માધ્યમમાં દાખલ થાય છે ત્યારે એની ઝડપમાં શું થાય? તો કે ઘટાડો થાય છે. ઝડપમાં ઘટાડો થતો હોવાના કારણે પ્રકાશનું કિરણ છે એ ધીમું પડે છે અને તેની જે સ્પીડ હતી, એની જે દિશા છે તે બદલાઈ જાય છે. તમે અહીંયા જોઈ શકો છો, બરાબર? એની દિશા શું થઈ જાય છે? તો કે બદલાઈ જાય છે, જેના કારણે પ્રકાશનું કિરણ વાંકું વળે છે અને આ વાંકા વળવાની જે ઘટના છે એને કહેવામાં આવશે વક્રીભવન. વક્રીભવન. બરાબર? ચેપ્ટરનું નામ છે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. આ બંને શબ્દ વિશે મેં તમને સમજ આપી. પરાવર્તન કોને કહેવામાં આવે? તો કે જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય છે, આપાત થઈને અથડાઈને પાછું ફરે છે, તો પાછા ફરવાની જે ઘટના છે એને કહેવામાં આવશે પરાવર્તન. પરંતુ પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય છે, આ હવાનું માધ્યમ એક માધ્યમ થયું, પાણીનું માધ્યમ બીજું માધ્યમ થયું, તો જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય છે ત્યારે એ કેવું વળી જાય છે? તો કે વાંકું વળી જાય છે. આ વાંકા વળવાની જે ઘટના છે એને કહેવામાં આવશે પ્રકાશનું વક્રીભવન. અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે જે પ્રકાશનું કિરણ છે એની ઝડપમાં ઘટાડો થાય છે. ઘટાડો શા કારણે થાય છે? કેમ કે બંને માધ્યમની ઘનતા જુદી જુદી છે, તેની જે ઝડપ છે એક સરખી આપણને જોવા મળશે નહીં. જો ઘટ્ટ માધ્યમ હશે તો ઝડપમાં ઘટાડો થાય. તો આ પ્રક્રિયાને કહેવામાં આવશે વક્રીભવનની ઘટના. બરાબર? તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો સવાલ છે, પ્રકાશ એટલે છે તેનું સ્વરૂપ જણાવો. તમને સૌને ખબર છે, ચલો, અંધકારમય દુનિયા હોય તો એની અંદર પ્રકાશ હાજર જ નથી, બરાબર? પરંતુ સૂર્યના પ્રકાશ છે કે ત્યાર ઉપરાંત આપણે જે બલ્બ પ્રકાશિત કરીએ છીએ તો બલ્બના જે પ્રકાશ છે, વિદ્યુત પ્રકાશ છે, જુદા જુદા માધ્યમ જોવા મળશે તમને પ્રકાશના. યાંત્રિક તરંગો પ્રકાશના માધ્યમ છે, બરાબર? તો પ્રકાશ છે એટલે શું કહેવામાં આવે? તો આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને શેના તરીકે ઓળખવામાં આવશે? પ્રકાશ તરીકે. આંખમાં પ્રવેશે છે એના કારણે વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉત્પન્ન થાય અને એના કારણે આપણે જે વસ્તુ જોઈ શકીએ એને આપણે કહી શકીએ છીએ પ્રકાશ. બરાબર? સામાન્ય રીતે પ્રકાશ છે તે તરંગ સ્વરૂપે જોવા મળે. તમે ધોરણ 9 ની અંદર આ વસ્તુ ભણી ગયા છો, તરંગ. બરાબર? જેને કહેવામાં આવે ઉપરના જેને ભાગ હોય એને કહેવામાં આવશે શૃંગ અને નીચેના બે તરંગો વચ્ચેની લંબાઈ હોય એને કહેવામાં આવશે ગર્ત. આ વિશે તમે ભણી ગયા છો, શૃંગ અને ગર્ત. બરાબર? અને આ વચ્ચેનું જે અંતર મપાય છે એને તરંગ લંબાઈ લેમ્બડા વડે દર્શાવવામાં આવે છે. તો જુઓ, આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને શું કહેવામાં આવશે? પ્રકાશ. સામાન્ય રીતે પ્રકાશ છે તે તરંગ સ્વરૂપે જોવા મળે છે. કેટલાક સંજોગોમાં આ જે પ્રકાશના કણ છે તે પ્રવાહ સ્વરૂપે પણ વર્તે છે. કયા સ્વરૂપે વર્તે છે? પ્રવાહ સ્વરૂપે. હવે વસ્તુ આપણને શા માટે દેખાય છે? તો કે વસ્તુ તેના પર પડતા જેટલા પણ પ્રકાશ છે એનું પરાવર્તિત કરે. એક ઉદાહરણ હું તમને આપું કે માની લો કે કોઈ પ્રકાશનું કિરણ છે તે વસ્તુ ઉપર પડે છે. હું અહીંયા એક ઉદાહરણ તરીકે જળ લઈ લઈએ, બરાબર?
પ્રકાશનું કિરણ આ ઝાડ ઉપર શું થાય છે, પડે છે, એટલે એ પ્રક્રિયાને કહેવામાં આવશે આપાત કિરણની ઘટના. કઈ કહેવામાં આવશે? આપાત કિરણની ઘટના. યાદ રાખજો, જે વસ્તુ ઉપર પ્રકાશ પડે છે એને કહેવામાં આવશે આપાત થયો. પ્રકાશ શું થયો? આપાત થયો. પરંતુ જ્યારે પ્રકાશ પડે છે અને અથડાઈને એ પાછો ફરે છે, તો આ જે પાછા ફરવાની ઘટના બને છે એને કહેવામાં આવશે પરાવર્તન. યાદ રહેશે. શું યાદ રાખવાનું છે? પ્રકાશનું કિરણ જ્યારે કોઈ વસ્તુ ઉપર પડે છે તેને કહેવામાં આવશે આપાત, અને અથડાઈને જ્યારે પાછું ફરે છે તો એ ઘટનાને કહેવામાં આવશે પરાવર્તન. બરાબર? તો પ્રકાશના કિરણોનું શું કરે છે? તો કે પરાવર્તિત કિરણ. અને આ પરાવર્તિત પ્રકાશ જ્યારે આપણી આંખમાં પ્રવેશે છે ત્યારે આપણે વસ્તુને શું કરી શકીએ છીએ? જોઈ શકીએ છીએ. ક્લિયર થાય? કોઈ વસ્તુ પર પ્રકાશ પડે છે, એ વસ્તુ પ્રકાશનું પરાવર્તન કરે ને એ પરાવર્તન પામતું પ્રકાશનું કિરણ આપણી આંખમાં પ્રવેશે, પરિણામે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ. જો હું તમને એક ઉદાહરણ આપું. આ પ્રકાશનું કિરણ છે, સૂર્યમાંથી આવતો પ્રકાશનું આ કિરણ છે, ઝાડ ઉપર આપાત થયું, આપાત થઈને અથડાઈને પાછું ફરે છે, મતલબ કે પરાવર્તન પામે છે, અને એ પરાવર્તન પામતું કિરણ આપણી આંખ શું કરે છે? એને ગ્રહણ કરે છે. બરાબર છે? તો તેના પરિણામે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા સરસ મજાનું શું ઉભું રહેલું છે? ઝાડ ઉભું રહેલું છે. એવી રીતે કોઈ પણ વસ્તુ પણ હોય. બરાબર? જ્યારે પ્રકાશ આપણી આંખ ગ્રહણ કરશે ત્યારે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ. ચલો ત્યારબાદ પ્રકાશના મૂળભૂત ગુણધર્મો કયા કયા આવેલા છે? જો આ આખો સવાલ ભાગ્યે જ પૂછાય છે, પણ આની અંદરથી 1 માર્ક્સના ક્વેશ્ચન આન્સર ઘણા બધા નીકળે છે. તો આ સવાલ યાદ રાખવો ખૂબ જ જરૂરી છે. જો પ્રકાશ એ ઉર્જાનું એક સ્વરૂપ છે. પ્રકાશ શાનું એક સ્વરૂપ છે? ઉર્જાનું. તમને ખબર છે વિદ્યુત ઉર્જા સ્વરૂપે પણ આપણને પ્રકાશ મળી શકે છે, સૂર્ય ઉર્જામાંથી પણ પ્રકાશ મળે છે. બરાબર? તો કોનું સ્વરૂપ છે? તો કે પ્રકાશ એ ઉર્જાનું સ્વરૂપ છે. તે તરંગ સ્વરૂપે ગતિ કરે છે. કયા સ્વરૂપે ગતિ કરે છે? તરંગ સ્વરૂપે. હમણાં જ મેં તમને કીધું કે આ રીતના તરંગ સ્વરૂપે પ્રકાશ ગતિ કરે છે. ઉપરના 2 ભાગ છે જેને કહેવામાં આવે શૃંગ, અને નીચેના જે 2 ભાગ છે એને કહેવામાં આવશે ગર્ભ. વિદ્યુત ચુંબકીય તરંગો તરીકે ઓળખાતા જે આ પ્રકાશના તરંગો છે એને પ્રસરવા માટે માધ્યમની જરૂર હોતી નથી. ક્લિયર થાય? માની લો કે સૂર્યનો પ્રકાશ છે, તો એવું જરૂરી નથી કે હવાનું માધ્યમ હશે તો જ પ્રવેશ કરશે, પાણીનું માધ્યમ હશે તો જ પ્રવેશ કરશે, અને માધ્યમની જરૂર પડતી નથી. તો જો માધ્યમની જરૂર ના પડતી હોય એવા તરંગને કહેવામાં આવશે બિનયાંત્રિક તરંગ. 1 માર્ક્સની વ્યાખ્યા છે આ. કોને કહેવાય બિનયાંત્રિક તરંગ? વિદ્યુત ચુંબકીય તરંગોને પ્રસરવા માટે માધ્યમની જરૂર હોતી નથી. તો આવા તરંગને શું કહેવામાં આવશે? બિનયાંત્રિક તરંગ. જ્યારે પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ આશરે કેટલી જોવા મળે છે? 3 × 10⁸. યાદ રાખજો, શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપને શોધવા માટે શું લખવામાં આવશે? c વડે દર્શાવવામાં આવે. શેના વડે દર્શાવવામાં આવે? c વડે. જેનું મૂલ્ય તમને 1 માર્ક્સની અંદર પૂછાય છે કે કેટલું મળે? તો કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, અથવા મીટર સેકન્ડની -1 ઘાત. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી આવશે? 3 × 10⁸. જ્યારે માધ્યમ પારદર્શક માધ્યમ, માની લો કે તમને કોઈ માધ્યમ આપેલું છે, તો જ્યારે પ્રકાશનું કિરણ પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે ત્યારે ઝડપમાં શું થઈ જશે? ઘટાડો. અને ઝડપમાં જે ઘટાડો થાય છે એ કોના ઉપર આધાર રાખે? તો કે માધ્યમના પ્રકાર ઉપર આધાર રાખે છે. જો હું તમને એક અહીંયા ઉદાહરણ આપું. માની લો કે એક માધ્યમ હવાનું માધ્યમ છે અને બીજું માધ્યમ કયું માધ્યમ છે? પાણીનું માધ્યમ. એવી જ રીતે બીજું એક ઉદાહરણ આપું કે એક માધ્યમ લઈ લો હવાનું માધ્યમ અને બીજું માધ્યમ લઈ લો કાચનું માધ્યમ. પ્રકાશનું કિરણ છે, હવાનું માધ્યમ તો તમને ખબર છે પાતળું માધ્યમ આવે. બરાબર? જ્યારે પાણી અને કાચનું માધ્યમ કેવું આવશે? ઘટ્ટ માધ્યમ. પાતળું માધ્યમ, ઘટ્ટ માધ્યમ. હવાનું માધ્યમ પાતળું અને કાચનું માધ્યમ કેવું આવશે? ઘટ્ટ. બરાબર? તો જો હવાના માધ્યમમાંથી પ્રકાશનું કિરણ જ્યારે પાણીની અંદર પ્રવેશે છે ત્યારે જેટલી સ્પીડમાંથી હવામાં જાય છે પ્રકાશનું કિરણ એટલી સ્પીડમાંથી પાણીમાં જઈ શકે? હા કે ના? બરાબર? પાણીની અંદર એટલી સ્પીડથી જઈ શકશે નહીં. કેમ? કેમ કે પાણીનું માધ્યમ એ હવા કરતા કેવું જોવા મળે? ઘટ્ટ જોવા મળે. તમને ખબર છે હવા કરતા પાણીની ઘનતા કેવી જોવા મળશે? વધુ જોવા મળે. પરિણામે જે પ્રકાશનું કિરણ છે એ હવામાંથી જ્યારે પાણીના માધ્યમમાં પ્રવેશે છે ત્યારે એની ઝડપમાં શું થઈ જાય છે? ઘટાડો થઈ જાય છે. એવી જ રીતે મેં એક લઈ લીધું કાચનું માધ્યમ. તો જુઓ અહીંયા પણ એ જ ઘટના જોવા મળશે કે હવાના માધ્યમમાંથી જ્યારે કાચના માધ્યમમાં પ્રકાશનું કિરણ પ્રવેશે છે ત્યારે કાચના માધ્યમમાં પણ એની ઝડપ કેવી થઈ જશે? ઓછી થઈ જશે. પરંતુ બીજા 2 માધ્યમ લઈ લો. એક માધ્યમ મેં લઈ લીધું પાણી અને બીજું માધ્યમ મેં લઈ લીધું કાચ. આ બંને ઘટ્ટ માધ્યમ છે ને? પાણી પણ ઘટ્ટ માધ્યમ છે, કાચ પણ ઘટ્ટ માધ્યમ છે.
પણ તમને એટલી તો આઈડિયા આવે કે પાણી કરતા કાચ એ વધુ ઘટ જોવા મળે, પરિણામે પાણી કરતા કાચમાં પ્રકાશનું કિરણ વધુ ધીમે ઝડપથી ગતિ કરશે, બરાબર, વધુ ધીમી ગતિથી ઝડપ કરશે. તો યાદ રાખજો સ્ટુડન્ટ કે શું યાદ રાખવાનું છે કે પાતળું માધ્યમ છે અને ઘટ્ટ માધ્યમ છે એની અંદર પ્રકાશનું કિરણ છે એક સરખી ઝડપથી ગતિ કરતું નથી. ઘટ્ટ માધ્યમ હશે તો પ્રકાશનું કિરણ ધીમી ઝડપથી ગતિ કરશે, બરાબર. તો યાદ અહીંયા રાખવાનું છે કે ઝડપમાં જે ઘટાડો થાય છે એ માધ્યમના પ્રકાર ઉપર આધાર રાખે છે. મેં તમને બે ઉદાહરણ આપ્યા, એક પાણીનું ને કાચનું. પાણી કરતા કાચનું માધ્યમ વધુ ઘટ હોવાથી હજુ પણ વધુ ઝડપમાં ઘટાડો થશે. ચલો ત્યાર પછી છે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ. કેટલી આવશે? દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 4 × 10⁻⁷ મીટર થી 8 × 10⁻⁷ મીટરમાં. પણ જો તમને એંગસ્ટ્રોમમાં મૂલ્ય પૂછ્યું હશે તો 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ સુધીનું મૂલ્ય જોવા મળે. ક્લિયર થાય? ચલો બોલો કેટલી આવશે? 4 × 10⁻⁷ થી 8 × 10⁻⁷ મીટર. અને જો એંગસ્ટ્રોમમાં પૂછ્યું હોય તો 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ સુધી. હવે સામાન્ય પદાર્થમાં કદની સરખામણીમાં જે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ છે એનું મૂલ્ય ખૂબ જ કેવું હોય છે? નાનું હોય છે. તમે જોઈ શકો છો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈનું મૂલ્ય આપણને મળ્યું છે 4 × 10⁻⁷ આપેલી છે અને અહીંયા 8 × 10⁻⁷. જે સામાન્ય કદની સરખામણીમાં દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈનું મૂલ્ય આપણને કેવું જોવા મળે છે? નાનું જોવા મળે. તો કે આવી જ્યારે પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે ત્યારે કઈ ઘટના જોવા મળે છે? તો કે આવી જ્યારે પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે ત્યારે પ્રકાશના જે કિરણો છે તે એક બિંદુએથી બીજા બિંદુએ જોડતો એક સુરેખ માર્ગ બનાવે. શું કરશે? એક બિંદુએથી જોડતો બીજા બિંદુ સુધી જશે અને એક સુરેખ સરસ મજાનો માર્ગ બનાવે છે. ત્યારે આ એક બિંદુએથી જોડતા બીજા બિંદુ સુધી સુરેખ માર્ગ બનાવે છે એના દ્વારા જે પ્રકાશ ગતિ કરે છે એને કહેવામાં આવશે કિરણ. શું કહેવામાં આવશે? કિરણ. જો પદાર્થ શેના સ્વરૂપે ગતિ કરે કે તરંગ સ્વરૂપે ગતિ કરે છે, બરાબર. પરંતુ જ્યારે કોઈ એક બિંદુએથી બીજા બિંદુએ ગતિ કરે છે, માની લો કે કોઈ એક બિંદુ છે, કોઈ એક બિંદુએથી પદાર્થ જ્યારે બીજા બિંદુએ ગતિ કરે છે ત્યારે એક સુરેખ પથ પર ગતિ કરશે, બરાબર. તો જે સુરેખ પથ ઉપર ગતિ કરતો જે પ્રકાશ છે એને કહેવામાં આવશે કિરણ. હવે આપણને ખબર છે કે એક જ પ્રકાશનું કિરણ થવું હોય ઘણા બધા પ્રકાશના કિરણો ભેગા થાય કે ના થાય, તો આવા જે ઘણા બધા પ્રકાશના કિરણોનો જે સમૂહ છે એને કહેવામાં આવશે કિરણપુંજ. આ 1 માર્ક્સની વ્યાખ્યા છે. કોને કહેવાય કિરણ ને કોને કહેવાય કિરણપુંજ? તો કોઈ એક બિંદુએથી બીજા બિંદુએ જોડતા સુરેખ પથને કિરણ તરીકે ઓળખવામાં આવે છે અને આ કિરણના સમૂહને કહેવામાં આવશે કિરણપુંજ. ચલો અહીંયા સુધીને એક વખત રિપીટ કરી જોઈએ મુદ્દા. પ્રકાશ છે કયું સ્વરૂપ ધરાવે? તો કે તરંગ સ્વરૂપ ધરાવે છે. એના માટે એને પ્રસરવા માટે દ્રવ્ય માધ્યમની જરૂર હોતી નથી, માધ્યમની જરૂર નથી, તેથી તેને કહેવામાં આવશે બિનયાંત્રિક તરંગ. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપને c વડે દર્શાવવામાં આવે છે જેને મૂલ્ય જોવા મળશે 3 × 10⁸. જ્યારે પ્રકાશનું કિરણ જ્યારે એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે એની ઝડપમાં શું થયો? ઘટાડો. મેં તમને એક ઉદાહરણ દ્વારા હમણાં સમજાવ્યું કે માની લો કે કાચનું માધ્યમ છે અને પાણીનું માધ્યમ છે. તો તમને ખબર છે કે પાણીના માધ્યમ કરતા કાચનું માધ્યમ કેવું જોવા મળે? તો વધુ ઘટ જોવા મળે. પરિણામે પાણી કરતા કાચના માધ્યમમાં ઝડપ પણ હજુ વધુ ઓછી થઈ જશે. ઝડપમાં થતો આ ઘટાડો એ માધ્યમના પ્રકાર ઉપર આધાર રાખશે. તરંગ લંબાઈનું મૂલ્ય 4 × 10⁻⁷ થી 8 × 10⁻⁷ મીટર અને જો એંગસ્ટ્રોમમાં પૂછાયું હોય તો 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ. તરંગ લંબાઈનું મૂલ્ય એ દ્રશ્ય પ્રકાશની સરખામણીમાં ખૂબ જ કેવું જોવા મળે છે? તો કે નાનું જોવા મળે છે. અને જ્યારે કોઈ એક બિંદુએથી બીજા બિંદુએ પ્રકાશનું કિરણ ગતિ કરે છે તેને કહેવામાં આવશે કિરણ અને આ કિરણના સમૂહને કહેવામાં આવશે કિરણપુંજ, બરાબર. ચલો ત્યાર પછી જો અહીંયા એક આકૃતિ આપેલી છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે માધ્યમ આપેલા છે. એક તમને આપેલું છે હવાનું માધ્યમ અને બીજું આપી દીધેલું છે તમને પાણીનું માધ્યમ. યાદ રાખજો હવાનું માધ્યમ છે એ પાતળું માધ્યમ આવશે, જ્યારે પાણીનું માધ્યમ છે હવા કરતા કેવું જોવા મળે છે? ઘટ્ટ માધ્યમ જોવા મળે, બરાબર. તો જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય છે ત્યારે આ બંને માધ્યમને છૂટી પાડતી જે સપાટી છે એ સપાટી પાસે પ્રકાશનું કિરણ આપાત થાય છે ત્યારબાદ શું પામે છે? પરાવર્તન પામે છે, બરાબર. અને કેટલાક અંશે પ્રકાશના કિરણ અંદરની તરફ પણ પ્રવેશે છે. તો જ્યારે અંદરની તરફ પ્રવેશતું હોય એ કિરણને કહેવામાં આવશે વક્રીભૂત કિરણ. ક્લિયર થાય? યાદ રાખજો જ્યારે તમને લીસી અને તરફતી સપાટી આપી હશે એવા કિસ્સામાં સૌથી વધારે પરાવર્તનની ઘટના જોવા મળશે અને જ્યારે તમને માધ્યમ આપેલું હશે તો પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશશે, બરાબર. તો એ ઘટનાને કહેવામાં આવશે વક્રીભૂત કિરણની ઘટના અથવા વક્રીભવનની ઘટના. ચલો આપાત થતા કિરણને શું કહેવામાં આવશે? આપાત કિરણ. અથડાઈને પાછું ફરી ગયું એ કિરણને કહેવામાં આવશે પરાવર્તિત કિરણ
અને જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમથી બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે એને કહેવામાં આવશે વક્રીભૂત કિરણ. તો આપાત કિરણના કારણે જો અહીંયા વચ્ચે શું બનાવશે? લંબ બનાવશે. બરાબર? આપાત કિરણના કારણે લંબ વચ્ચે જે બનતો કોણ છે એને કહેવામાં આવશે આપાત કોણ. અને વક્રી પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચે આ જે બીજો કોણ બને છે એને કહેવામાં આવશે પરાવર્તન કોણ. ક્લિયર થાય? જ્યારે વક્રીભૂત કિરણ દ્વારા જે કોણ બને છે એ કોણને કહેવામાં આવશે વક્રીભૂત કોણ. અહીંયા તમારે 3 યાદ રાખવાના છે. કયા કયા? આપાત કોણ, પરાવર્તન કોણ અને બીજું આવશે વક્રીભૂત કોણ. જેવા કિરણ છે એવા જ કોણ બનાવે છે આપાત કિરણે આપાત કોણ બનાવ્યો, પરાવર્તિત કિરણે પરાવર્તન કોણ બનાવ્યો અને વક્રીભૂત કિરણે વક્રીભૂત કોણ બનાવ્યો. તો યાદ રહેશે. ચલો ત્યારબાદ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે પ્રકાશનું કિરણ બે માધ્યમોને છૂટી પડતી સપાટી આગળ આપાત થાય છે ત્યારે સામાન્ય રીતે આંશિક શું થાય? થોડું એવું પરાવર્તન થાય, પણ વધુ શું જોવા મળશે? વક્રીભવનની ઘટના જોવા મળશે. મેં તમને હમણાં જ કીધું કે વક્રીભવનની ઘટના ક્યારે જોવા મળે? જ્યારે બે માધ્યમો છૂટા પડતા અને પ્રકાશનું કિરણ અંદર પ્રવેશે ત્યારે. બરાબર? પરંતુ જ્યારે કોઈ સપાટી આપેલી છે તો સપાટી ઉપર તમને પરાવર્તનની ઘટના જોવા મળે છે. સંપૂર્ણ પોલિશ કરેલી જે ચળકતી સપાટી છે એ સમતલ અરીસા ઉપર પ્રકાશના કિરણોને આપાત કરશે, પરિણામે પ્રકાશનું વધુ માત્રામાં પરાવર્તન થાય છે. જો આ વસ્તુ આવી. બરાબર? સંપૂર્ણ ચળકતી સપાટી હશે તો એ જગ્યાએ તમને વધુ પ્રમાણમાં શું જોવા મળશે? પરાવર્તનની ઘટના. જ્યારે તમને કોઈ માધ્યમ આપી દીધેલું છે, હવાનું અને પાણીનું પારદર્શક માધ્યમ છે, તો માધ્યમની અંદર આપાત થતા જે પ્રકાશના કિરણો છે એનું મુખ્યત્વે શું પામે છે? મોટા ભાગેનું વક્રીભવન થશે. ચલો ત્યારબાદ ગોલીય અથવા પરવલયાકાર અરીસો. આ રીતનો ગોલીય અરીસો હશે. બરાબર? આ ગોલીય અરીસા અને લેન્સ આ બંનેમાં પ્રકાશના જે કિરણો છે એમાં કેન્દ્રિત અને વિકેન્દ્રિત કરણની ઘટના તમને જોવા મળે છે. કેન્દ્રિત અને વિકેન્દ્રિત એટલે શું થાય? તો માની લો અહીંયા મેં બે કાચ લીધા, એક અંતર્ગોળ લીધો છે ને એક બહિર્ગોળ લીધો છે. પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને સમાંતર જ્યારે હું આપાત કરું છું ત્યારે આ બધા પ્રકાશના કિરણો આપાત થઈને પરાવર્તન પામે. જ્યારે પરાવર્તન પામે ત્યારે કોઈ એક બિંદુમાં બધા પ્રકાશના કિરણો શું થઈ જાય છે? ભેગા થઈ જાય છે. તો આ ઘટનાને કહેવામાં આવશે કેન્દ્રિત. પરંતુ જ્યારે પ્રકાશના કિરણોને આપાત કરવામાં આવે છે, જ્યારે પ્રકાશના કિરણોને શું કરવામાં આવે છે? બહિર્ગોળ જેવા બહિર્ગોળ અરીસા ઉપર આપાત કરવામાં આવે ત્યારે અહીંયાથી પ્રકાશના કિરણો આપાત તો થશે પરંતુ પરાવર્તન કોઈ બીજી દિશામાં પામે છે. તમે જોઈ શકો છો પરાવર્તન કઈ બીજી દિશામાં પામે છે. કોઈ એક બિંદુમાં તેઓ ભેગા થતા નથી. તો આ ઘટના જે છે એને કહેવામાં આવશે વિકેન્દ્રીકરણની ઘટના અને તમારે આભાસ કરાવવાનો આવશે કે કોઈ એક બિંદુમાં એક કેન્દ્રિત થાય છે. બરાબર? આ ચેપ્ટરમાં જ આપણે આગળ જોવાનું છે. ચલો ત્યારબાદ પ્રકાશના પરાવર્તનના નિયમો. પ્રકાશના પરાવર્તનના નિયમો મુખ્યત્વે બે આવશે: અનિયમિત પરાવર્તન અને નિયમિત પરાવર્તન. કોઈ વસ્તુ ઉપર જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય છે ત્યારે વસ્તુની સપાટી ઉપરથી પ્રકાશની પાછા વળવાની જે ઘટના છે એ ઘટનાને કહેવામાં આવશે પ્રકાશનું પરાવર્તન. વ્યાખ્યા તમને મેં આપી હમણાં જ કે કોઈ વસ્તુ પર પ્રકાશનું કિરણ આપાત થાય છે અને પાછું ફરે છે તો પાછળ વળવાની જે ઘટના છે એને કહેવામાં આવશે પ્રકાશનું પરાવર્તન. આ પ્રકાશના પરાવર્તનના મુખ્યત્વે બે પ્રકાર છે: નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન, અથવા તેને ઇંગ્લિશમાં કહેવાશે અનિયમિત ને ડિફ્યુઝ પરાવર્તન. ક્લિયર થાય? ચલો આ બંને વિશે જરાક ડિટેલ્સ જોઈ લઈએ. નિયમિત પરાવર્તન કોને કહેવાય ને અનિયમિત પરાવર્તન કોને કહેવાય? તો પ્રકાશનું કિરણ જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ, જો એકદમ સમાંતર જ છે, બધા દેખાય છે, પ્રકાશના સમાંતર કિરણપુંજ જ્યારે આવી સરસ મજાની ચળકતી સમતલ અને નિશ્ચિત સપાટી પર આપાત થાય છે ત્યારે બધા પ્રકાશના કિરણોનું શું થઈ જાય છે? પરાવર્તન. કઈ દિશામાં? તે ચોક્કસ દિશા તમે જોઈ શકો છો, ચોક્કસ દિશામાં થાય છે. એક સરખી દિશામાં શું પામે છે? પરાવર્તન સમાંતર છે. બરાબર? ચોક્કસ દિશામાં સમાંતર રીતે પરાવર્તન પામે છે. તો આવી પ્રકારની જે ઘટના છે એ ઘટનાને કહેવામાં આવશે નિયમિત પરાવર્તન. સમજ પડે છે? શું લખશે બોલો? આપાત થતા સમાંતર પ્રકાશના કિરણો જ્યારે નિશ્ચિત ચળકતી સપાટી ઉપર આપાત થાય છે અને પરાવર્તન પણ ચોક્કસ દિશામાં જ થાય, સમાંતર રીતે જ થાય, તે ઘટનાને કહેવામાં આવશે નિયમિત પરાવર્તનની ઘટના. હવે નિશ્ચિત અને ચળકતી સપાટી છે તો તમને એટલી તો આઈડિયા આવે કે ઉદાહરણ તરીકે સમતલ અરીસો છે. બરાબર છે? ગોલીય અરીસો, સમતલ અરીસો. ચલો, પરંતુ અનિયમિત પરાવર્તન કોને કહેવામાં આવે? તો કે જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ અનિયમિત કે ખરબચડી સપાટી પર આપાત કરવામાં આવશે ત્યારે
પ્રકાશનું પરાવર્તન કિરણપુંજ સમાંતર રહેતું નથી, પરંતુ આડી અવળી દિશામાં એટલે કે સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જાય છે. તો આ સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જવાની જે ઘટના છે એને કહેવામાં આવશે અનિયમિત પરાવર્તન. અહીંયા ગોલી અરીસો મેં તમને કીધું, પણ ગોલી અરીસો ખરેખર આવશે નહીં, ફક્ત આવશે સમતલ અરીસો જે લીસી અને ચળકતી સપાટી ધરાવે છે, કેમ કે અરીસો કેવો છે? સમતલ છે. ચલો ગોલી અરીસાનું હું તમને એક ઉદાહરણ આપું. બધા પ્રકાશના કિરણો કોઈ એક બિંદુમાં ભેગા થઈ જશે, બરાબર? જે રીતે હું બહિર્ગોળનું ઉદાહરણ આપું તો કોઈ એક બિંદુમાં ભેગા નથી થતા, પરાવર્તનની ઘટના જોવા મળે, બરાબર? પરાવર્તનની ઘટના તમને જોવા મળે છે, પણ એક દિશામાં જોવા મળતી નથી. જો અનિયમિત પરાવર્તન, જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ ખરબચડી સપાટી ઉપર, કઈ સપાટી ઉપર? ખરબચડી સપાટી ઉપર આપાત કરવામાં આવે તો ખરબચડી સપાટી છે, જો આ રહ્યું ઉદાહરણ, ખરબચડી સપાટી છે એના પરિણામે પ્રકાશના કિરણોને તમે આપાત કરો છો, એક સરખી દિશામાં પરાવર્તન પામતા નથી. જોઈ શકો છો માર્ગ બધાનો જુદો જુદો દેખાય છે, બરાબર? તો આ પ્રકારના પરાવર્તનને કહેવામાં આવશે અનિયમિત પરાવર્તન. ઉદાહરણ તરીકે પુસ્તક, ખુરશી, ટેબલ વગેરે વડે થતું પ્રકાશનું પરાવર્તન. ચલો પ્રકાશના પરાવર્તનના કિસ્સામાં આપાત કોણ અને પરાવર્તન કોણની વ્યાખ્યા એ પહેલા હું જરાક અહીંયા જે સમજાવું એ જરાક સમજી જાઓ. જ્યારે આપાત કિરણ એ પરાવર્તન પામે અથવા એને પાછું ફરે મતલબ પરાવર્તિત કિરણ થાય, બંને વચ્ચે શું જોવા મળે? તો કે લંબ જોવા મળે છે, બરાબર છે? હવે આપાત કિરણના કારણે જે લંબ અને આપાત કિરણ, આ લંબ અને આપાત કિરણ આ બંને વચ્ચે જે કોણ રચે એને કહેવામાં આવશે આપાત કોણ. અને પરાવર્તિત કિરણ અને આ લંબ આ બંને વચ્ચે જે કોણ રચે એને કહેવામાં આવશે પરાવર્તન કોણ. પરાવર્તિત કિરણનો પરાવર્તન કોણ, આપાત કિરણનો આપાત કોણ, બરાબર છે? તો હવે જરાક જોજો, આને કહેવામાં આવશે આપાત કિરણ અહીંયા અથડાય છે સપાટી પાસે, તો આપાત કિરણ જ્યારે સપાટી પાસે અથડાય તો અહીંયા એક બિંદુ રચાય જેને કહેવામાં આવશે આપાત બિંદુ. તો જુઓ હવે અહીંયા આપાત કોણ, આપાત કિરણે આપાત બિંદુએ આપાત બિંદુ, આપાત કિરણ અને આ આપાત બિંદુ, આપાત કિરણે આપાત બિંદુએ દોરેલા લંબ સાથે બનાવેલા કોણને આપાત કોણ I તરીકે ઓળખવામાં આવે. જ્યારે પરાવર્તિત કિરણ પણ અથડાય છે કે આપાત બિંદુ પાસે, ઘણા બધા અહીંયા ભૂલ કરે છે, પરાવર્તિત બિંદુ લખી કાઢે, પરાવર્તિત કિરણ એટલે પરાવર્તિત બિંદુ નહીં. પરાવર્તિત કિરણે આપાત બિંદુએ દોરેલા લંબ પાસે જે કોણ બનાવે એને કહેવામાં આવશે પરાવર્તન કોણ. ક્લિયર થાય? સમજ પડે છે શું કહું છું તે? આપાત કિરણે પરાવર્તિત બિંદુ પાસે દોરેલા લંબ પાસે બનાવેલો કોણને આપાત કોણ કહેવાય. બીજું, પરાવર્તિત કિરણે આપાત બિંદુએ દોરેલા લંબ પાસે બનાવેલા કોણને શું કહેવામાં આવશે? પરાવર્તન કોણ. યાદ રહેશે, આપાત કોણને I વડે દર્શાવવામાં આવે, પરાવર્તન કોણને R વડે. હવે તમે જો અહીંયા એક વસ્તુ તમને સેમ દેખાશે, જેટલો આપાત કોણ I છે એટલે પરાવર્તન કોણ R દેખાય, બરાબર? માની લો કે આ 90 અંશનો કોણ બનાવે છે. કેટલા અંશનો કોણ બનાવે છે? 90 ડિગ્રીનો. તો બંનેનું મૂલ્ય કેટલું થશે? આનું પણ 45 થશે, આનું પણ કેટલું થશે? 45. તો તમે જોઈ શકો છો કે બંનેનું મૂલ્ય સરખું જોવા મળે, એટલે I = કેટલા થઈ ગયા? R, બરાબર છે? જુઓ પ્રકાશના પરાવર્તનના નિયમ નીચે મુજબ છે. પહેલું, આપાત કોણ I અને પરાવર્તન કોણ R બંને કેવા જોવા મળે છે? સરખા. મેં હમણાં તમને સમજાવ્યું કે 90 ડિગ્રીનો કોણ હોય તો બંનેના 45 મૂલ્ય થઈ જાય, બરાબર? એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ I અને R કેવા જોવા મળે? તો કે સરખા જોવા મળે. આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ સપાટીએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ આ બધા જ એક જ સમતલમાં હોય. હું વાંચી ગઈ પણ તમને ખબર પડી નહીં હોય, પણ આપણે જરાક આકૃતિમાં જોઈએ. જુઓ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલો લંબ આ બધા ક્યાં જોવા મળે? એક જ સમતલમાં. સમજ પડે તો આવડે ને લખતા? શું લખીશું બોલો? આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલો લંબ ત્રણે ત્રણ એક જ સમતલમાં હોય છે. જો કેટલીક નોંધ આપેલી છે, આ લખવી જરૂરી છે. પ્રકાશના પરાવર્તનના નિયમો ગોલી અરીસા સહિતની બધી પરાવર્તક સપાટીને લાગુ પડે છે. આ ગોલી અરીસા સહિતના આ નિયમો બધી પરાવર્તનના નિયમો બધી સપાટીને લાગુ પડશે. આ નિયમો નિયમિત અને અનિયમિત બંને પરાવર્તનને પણ લાગુ પડે છે. પ્રકાશનું કિરણ અરીસા પર લંબ રૂપે આપાત થાય તો તે જ માર્ગે જો પાછું ફરી જતું હોય, માની લો કે કોઈ પદાર્થ છે અહીંયા, બરાબર? અહીંયાથી પ્રકાશનું કિરણ આપાત થઈને એ જ માર્ગે પાછું ફરી ગયું તો તમને આપાત કોણ અને પરાવર્તન કોણ રચાયેલું જોવા મળશે? નહીં મળે ને. એટલે I = R = શું થઈ જશે? 0, બરાબર? હવે ચાંદી પ્રકાશનું ઉત્તમ પરાવર્તક ગણવામાં આવે. સૌ પ્રકાશનું ઉત્તમ પરાવર્તક કોને ગણવામાં આવશે? ચાંદીને. ચકચકાટ ચાંદી. ચલો ત્યારબાદ
વસ્તુનું પ્રતિબિંબ રચાયું છે તેમ ક્યારે કહેવાય? તો વસ્તુ પરના કોઈ એક બિંદુએથી શરૂ કરી ઘણા બધા કિરણો પરાવર્તન અથવા વક્રીભવન પામી અને બીજા કોઈ બિંદુએ મળતા હોય એવો તમને આભાસ કરાવવામાં આવે તો બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય. શું કીધું ખબર ના પડી ને? તો જુઓ, માની લો અહીંયા તમે કોઈ વસ્તુ રાખેલી છે, અહીંયા શું કોઈ રાખેલી છે? તમે વસ્તુ, બરાબર? ત્યારે અહીંયા તમે રાખેલો છે અંતર્ગોળ અરીસો. પ્રકાશના કિરણોને શું કરવામાં આવે છે? વસ્તુમાંથી આપાત કરવામાં આવે છે. જ્યારે વસ્તુમાંથી આપાત કરાવો છો તો કોઈ એક બિંદુમાં શું થઈ જાય છે? ભેગા થઈ જાય છે. કોઈ એક બિંદુમાં પ્રકાશના કિરણો શું થઈ જાય? તો કે ભેગા થઈ જાય છે. જો કોઈ એક બંને બિંદુ એક જગ્યાએ ભેગા થઈ ગયા તો જ્યાં પહેલો બિંદુ છે અને જ્યાં આ બીજું બિંદુ છે, જ્યાં બીજા બિંદુના બંને કિરણો ભેગા થતા હોય ત્યાં તમને શું રચાયેલું જોવા મળશે? પ્રતિબિંબ. હવે વાંચો એટલે તમને સમજ પડશે. જુઓ, વસ્તુ પરના કોઈ એક બિંદુએથી શરૂ કરી ઘણા બધા કિરણો પરાવર્તન અથવા એક અને બે કિરણો આપણે અહીંયા દર્શાવ્યા, પરાવર્તન અથવા વક્રીભવન પામીને બીજા બિંદુમાં અહીંયા શું થઈ ગયા? એવો ભેગા થઈ ગયા. અથવા તો કે બહિર્ગોળ લઈ લઈશું તો બહિર્ગોળમાં આપણને આભાસ કરાવશે. તો એવા જે પ્રકિરણો છે એને કહેવામાં આવશે પ્રથમ બિંદુનું. બીજા બિંદુને શેના તરીકે ઓળખવામાં આવશે? પ્રથમ બિંદુનું પ્રતિબિંબ તરીકે ઓળખવામાં આવે છે. પ્રતિબિંબના બે પ્રકાર આવશે, વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ. વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવામાં આવે? તો કે જો પ્રકાશના કિરણો પરાવર્તન અથવા વક્રીભવન પામીને વાસ્તવમાં કોઈ એક બિંદુએ મળતા હોય. જો એક ઉદાહરણ આપું. પ્રકાશના કિરણો આપાત કરીએ આપણે, બરાબર? અને કોઈ એક બિંદુમાં શું થઈ જાય છે? ભેગા થઈ જાય છે. આ કોઈ એક બિંદુમાં બધા પ્રકાશના કિરણો શું થઈ ગયા? ભેગા થઈ ગયા. તો અહીંયા તમને શું રચાયેલું જોવા મળશે? પ્રતિબિંબ. બરાબર? તો જો પ્રકાશના કિરણો પરાવર્તન અથવા તો કે વક્રીભવન પામીને વાસ્તવમાં કોઈ એક બિંદુએ શું થઈ જતા હોય? ભેગા થતા હોય, તેને કહેવામાં આવશે વાસ્તવિક પ્રતિબિંબ. અહીંયા ખરેખર ભેગા થયા એટલે એને કહેવામાં આવશે વાસ્તવિક પ્રતિબિંબ. આ વાસ્તવિક પ્રતિબિંબને પડદા ઉપર ઝીલી શકાતું નથી અને વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા તમને અહીંયા કેવું જોવા મળશે? ઉલટું. આપણે આગળ હમણાં ભણીશું અંતર્ગોળ અરીસાની કિરણાકૃતિ એટલે તમે જોશો કે વાસ્તવિક પ્રતિબિંબ મળે પણ સાથે સાથે ઉલટું કેવું પ્રતિબિંબ કેવું મળે છે? તો કે ઉલટું મળે છે. જુઓ, આભાસી પ્રતિબિંબ કોને કહેવામાં આવે? તો કે જે પ્રકાશના કિરણો પરાવર્તન અથવા વક્રીભવન પામીને વાસ્તવમાં મળતા નથી. આપણે એને આભાસ કરાવવાનો છે. એક ઉદાહરણ હું તમને અહીંયા આપી દઉં. જો પ્રકાશના કિરણોને શું કરાવીએ છીએ? આપાત કરાવીએ છીએ. આપાત કરાવીને શું પામે છે? તેઓ વક્રીભવન પામે છે, પરાવર્તન પામે છે, બરાબર? પરંતુ આ જ કિરણોને જો હું અહીંયા શું કરાવું? ભેગા કરાવવાની કોશિશ કરું તો અહીંયા ભેગા થઈ જશે. તો આ ભાગે તમને શું રચાયેલું જોવા મળશે? પ્રતિબિંબ. પરંતુ ખરેખર તો એ કઈ બીજી દિશામાં પરાવર્તન પામે છે, ખરેખર ભેગા થતા નથી. આપણે આભાસ કરાવીએ છીએ, બરાબર? તો આ પ્રકારના પ્રતિબિંબને કહેવામાં આવશે આભાસી પ્રતિબિંબ. અને આવું પ્રતિબિંબને પડદા પર આપણે જીવી શકાતું નથી. અને આ પ્રતિબિંબ હંમેશા તમને કેવું જોવા મળશે? ચત્તું જોવા મળશે. હવે અરીસો કોને કહેવાય અને તેના પ્રકાર? તો કે લીસી અને ચળકતી સપાટી જે તેના પર પડતા લગભગ બધા જ પ્રકાશનું શું કરી મૂકશે? પરાવર્તન કરી મૂકશે. તો આને કહેવામાં આવશે અરીસો. અરીસાના મુખ્ય બે પ્રકાર આવશે, સમતલ અરીસો અને ગોળીય અરીસો. સમતલ અરીસો એટલે આપણા ઘરની અંદર વપરાય છે, આપણે દર્પણમાં જે વપરાય છે તે અરીસો, બરાબર? ગોળીય અરીસો એટલે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો. એના બે પ્રકાર છે ગોળીય અરીસાના. ચલો ત્યારબાદ સમતલ અરીસો એટલે શું? સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયત. તો જો અરીસાની પરાવર્તક સપાટી સમતલ હોય, સીધી મસ્ત હોય, તો આ સપાટીને કહેવામાં આવશે સમતલ અરીસો. સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબની ખાસિયતો કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આપણને કેવું જોવા મળવાનું? આભાસી અને ચત્તુ. આભાસી જોવા મળે, ખરેખર વાસ્તવિક જોવા મળતું નથી. આ પ્રતિબિંબની સાઈઝ વસ્તુના પરિમાણ જેટલી જ હોય છે. તમે અરીસાની અંદર ઉભા રહો, સામે ઉભા રહો અરીસાની આગળ, તમે જેટલા હો એટલા જ અરીસામાં દેખાવ કે નથી દેખાતું? સમતલ અરીસા કેટલાક એવું કહેશે ના અમે તો કેટલીક જગ્યાએ ગયા હતા અરીસામાં અમે તો જાડા દેખાતા હતા, મોટા દેખાતા હતા, પાતળા દેખાતા હતા, આવું કહી શકો. પણ તમે અરીસો ચેક કરજો, સમતલ નહીં હોય, બરાબર? કાં તો અંદરની તરફ વક્રાકાર હશે, કાં તો બહારની તરફ વક્રાકાર હશે. પરંતુ જે સમતલ અરીસો છે એની અંદર પ્રતિબિંબ હંમેશા તમને આભાસી અને ચત્તુ જોવા મળે અને તમે જેવા ઉભા રહેલા હોય એવું જ તમને પ્રતિબિંબ જોવા મળશે. વસ્તુ અરીસાથી જેટલા અંતરે આગળ હોય
તેટલા જ અંતરે વસ્તુથી પ્રતિબિંબ પાછળના ભાગે રચાય છે. માની લો કે તમે વસ્તુથી વચ્ચે અરીસો મૂકેલો છે અને અરીસાથી તમે આટલા પાછળ છો, તો એટલા જ ભાગે તમે પાછળના ભાગે પણ તમને પ્રતિબિંબ જોવા મળશે. તમે અરીસાથી જેટલા આગળ ઉભા રહો છો, પ્રતિબિંબ એટલું જ પાછળ જોવા મળે. તમે આ વસ્તુ અનુભવ પણ કર્યો હશે કે જેમ જેમ તમે અરીસાની નજીક જાઓ એમ એમ પ્રતિબિંબ પણ આગળ આવતું જોવા મળે કે નથી મળતું? મળે છે ને, બરાબર? વસ્તુના પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાયેલી હોય છે. તમે આ હાથ ઊંચો કરો, બરાબર? અરીસામાં તમારો આ બાજુનો હાથ તમને ઊંચો લાગે કે નહીં? ક્લિયર થાય? મેં આ હાથ ઊંચો કર્યો છે, હું અરીસામાં આ બાજુની સાઈડે ઊભી રહું, આ બાજુની સાઈડેથી અરીસાનું પ્રતિબિંબ મળે. અરીસામાં તો કયો હાથ દેખાય તમારો? આ. એટલે બાજુઓ કેવી દેખાય છે? ઉલટાયેલી. સમજ પડે છે? મેં આ હાથ ઊંચો કર્યો છે, બરાબર? તો ખરેખર તો મારો આ હાથ આ બાજુની સાઈડે આ જ આવે, પણ અરીસામાં તમારો આ પ્રતિબિંબ દેખાય તો હાથ તો કયો દેખાય છે? આ ને. એટલે બાજુઓ કેવી હોય છે? ઉલટાયેલી હોય છે. મતલબ કે ડાબી બાજુનું પ્રતિબિંબ જમણી બાજુ અને જમણી બાજુનું પ્રતિબિંબ ડાબી બાજુ તરીકે ઓળખાય. મેં કયો હાથ ઊંચો કર્યો? જમણો હાથ ઊંચો કર્યો, બરાબર? જ્યારે હું અરીસામાં ઊભી રહું છું અને પ્રતિબિંબ જોઉં છું તો જમણો નથી મળતો, મને કયો હાથ મળે છે? ડાબો હાથ. એટલે બાજુઓ કેવી દેખાય છે? તો કે ઉલટાયેલી જોવા મળે છે. ચલો ત્યારબાદ સમતલ અરીસાના ઉપયોગ. સમતલ અરીસો છે દર્પણ તરીકે વાપરવામાં આવે છે પહેલા તો, અને આ સમતલ અરીસો પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ બનાવવા માટે પણ વપરાય છે, બરાબર? ચલો ત્યારબાદ ગોલીય અરીસા કોને કહેવામાં આવે અને તેના પ્રકાર. જે અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ છે, આ પૃષ્ઠના ગોલીય અરીસા તરીકે ઓળખવામાં આવે. જો એક ઉદાહરણ આપું. માની લો કે ગોલીય અરીસો છે, અંતર્ગોળ છે અને બહિર્ગોળ છે. અંતર્ગોળ અરીસો છે અને આ બહિર્ગોળ અરીસો છે. છૂટો ક્યાંથી પડે છે? તો કે પોલા ગોળામાંથી છૂટો પડે છે. આ એક પોલો ગોળો છે, એમાંથી હું અહીંયા બે ભાગ કરી લઉં તો અંદરની તરફ વક્રાકાર સપાટી મતલબ કે અંતર્ગોળ, બહારની તરફ ઉત્સેરી સપાટી મતલબ કે બહિર્ગોળ. તો યાદ રાખજો, જે અરીસાની પરાવર્તક સપાટી છે પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ છે, તો આ પોલા ગોળાના પૃષ્ઠને શેના તરીકે ઓળખવામાં આવે છે? ગોલીય અરીસા તરીકે ઓળખવામાં આવે. અરીસાની એક બાજુ પોલિશ કરેલી સરસ મજાની ચકચકિત હોય છે, જે પરાવર્તક સપાટી તરીકે કાર્ય કરશે. જ્યારે બીજી બાજુની સપાટી કેવી જોવા મળે તમને? અપારદર્શક, બરાબર? એટલે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જો અંદરની તરફ વક્રાકાર હોય અથવા તો કે બહારની તરફ વક્રાકાર હોય. જો અંદરની તરફ વક્રાકાર હશે તો એવા અરીસાને કહેવામાં આવશે અંતર્ગોળ અરીસો, અને જો બહારની તરફ વક્રાકાર હશે તેવા અરીસાને કહેવામાં આવશે બહિર્ગોળ અરીસો. ક્લિયર થાય? આવડશે ને આટલી વસ્તુ? ચલો ત્યારબાદ અહીં કેટલા મિનિટનો બન્યો છે? હે 20 મિનિટ જ થઈ? આ 20, પેલી 10, 30, હજુ 10 મિનિટ બાકી. ચલો અંતર્ગોળ અરીસા, જે અરીસાની પરાવર્તક સપાટી, હમણાં જ મેં તમને કીધું કે જે અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય તો કયો અરીસો આવશે? અંતર્ગોળ અરીસો. મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણોને પરાવર્તન કરવામાં આવે તો કોઈ એક બિંદુમાં કેન્દ્રિત થાય, તેથી તેને અભિસારી અરીસો પણ કહેવામાં આવશે. એક માર્ક્સનો ક્વેશ્ચન છે. અંતર્ગોળ અરીસાને બીજા કયા અરીસા તરીકે ઓળખવામાં આવશે? અભિસારી અરીસો. કેમ? કેમ કે એની અંદરથી જ્યારે પ્રકાશના કિરણોને આપાત કરવામાં આવે છે તો તે એક બિંદુમાં બધા પ્રકાશના કિરણો શું થઈ જાય છે? ભેગા થઈ જાય છે. હું એક ઉદાહરણ આપું છું તમને. આ રહ્યો અંતર્ગોળ અરીસો, સરસ મજાનો, અને આ વચ્ચેનો જે છે એને કહેવામાં આવશે મુખ્ય અક્ષ. આ મુખ્ય અક્ષને સમાંતર જ્યારે પ્રકાશના કિરણોને શું કરવામાં આવશે? તો કે આપાત કરવામાં આવે. થઈ ગયો આપાત? તમને ખબર છે આપાત થઈને પાછા ફરવાની ઘટનાને આપણે કઈ કીધી? પરાવર્તનની ઘટના. આપાત થઈને જ્યારે પાછા ફરે છે મતલબ કે પરાવર્તન પામે છે ત્યારે આ બધા પ્રકાશના કિરણો મુખ્ય અક્ષ પર કોઈ એક બિંદુમાં શું થઈ ગયા? કેન્દ્રિત થઈ ગયા, બરાબર? તો એના કારણે એને કહેવામાં આવશે અભિસારી અરીસો. ચકચકિત ચમચીની ચમચી હોય કે નહીં, એની અંદરની જે સપાટી છે તે કોના તરીકે વર્તે છે? અંતર્ગોળ અરીસા તરીકે. ચલો ત્યારબાદ બહિર્ગોળની વાત કરીએ તો કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી છે બહારના ભાગે ઉપસેલી હોય તો એવા અરીસાને કહેવામાં આવશે બહિર્ગોળ અરીસો. મુખ્ય અક્ષને સમાંતર જ્યારે પ્રકાશના કિરણોને, આ રહ્યું મુખ્ય અક્ષ, મુખ્ય અક્ષને સમાંતર જ્યારે પ્રકાશના કિરણોને શું કરવામાં આવશે? આપાત કરવામાં આવે ત્યારે ખરેખર એવો કેન્દ્રિત થતા નથી, કેમ કે આપણને ખબર છે પરાવર્તન પામે તો બીજી દિશામાં પરાવર્તન પામે, કોઈ એક જગ્યાએ તેઓ ભેગા થતા નથી, બરાબર? પરંતુ આપણે આભાસ કરાવવાનો છે, તો જ્યારે તમે મુખ્ય અક્ષ પર આભાસ કરાવો છો, વિકેન્દ્રિતકરણની ઘટના કરાવો છો ત્યારે કોઈ એક બિંદુમાં ભેગા થતા હોય એવો આપણને આભાસ થાય છે, બરાબર?
તેથી તેને કહેવામાં આવશે અપસારી અરીસો. ચલો અભિસારી અરીસો કોને કહેવાશે? અંતર્ગોળને. અને અપસારી કોને કહેવાશે? બહિર્ગોળને. ચકચકી ચમચી નીચે બહારની સપાટી છે જો એ વક્રાકાર હોય તેને બહિર્ગોળ અરીસા તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થાય? આવશે ને આટલું સ્ટુડન્ટ? ચલો ત્યારબાદ ગોળી અરીસાના સંદર્ભમાં નીચેના પદોની વ્યાખ્યા સમજાવો. જો અહીંયા હું તમને સમજાવી દઉં. પહેલું આપેલું છે ધ્રુવ, વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, જો ગધો રહ્યો છે, ત્રિજ્યા, મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ, દર્પણ મુખ. સાથે 6 સાથે 7 વ્યાખ્યા એકદમ ઈઝી છે અને સરસ મજાની છે. પરીક્ષાની અંદર 1 માર્ક્સ ની અંદર અથવા તો 2 માર્ક્સ ની અંદર આકૃતિ સહિત પૂછાય છે. જુઓ પહેલું આપેલું છે ધ્રુવ. કોને કહેવાય? તો કે અંતર્ગોળ અરીસાના પરાવર્તક સપાટીના કેન્દ્રને શેના તરીકે ઓળખવામાં આવશે? ધ્રુવ P તરીકે ઓળખવામાં આવે. આપણે જોડે જોડે વ્યાખ્યા લેતા જઈએ. પહેલું આપેલું છે ધ્રુવ. ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને મેં તમને હમણાં જ બતાવ્યું કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી અરે પરાવર્તક સપાટી અંતર્ગોળ અને બહિર્ગોળ બંને માટે એનો જે આ કેન્દ્ર છે એ કેન્દ્રને શેના તરીકે ઓળખવામાં આવશે? ધ્રુવ P. ચલો ત્યારબાદ તેને P વડે દર્શાવવામાં આવે. ધ્રુવ અરીસાની સપાટી પર જ આપણે જોયો. બીજું વક્રતા કેન્દ્ર કોને કહેવામાં આવે? તો કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો એક ભાગ છે. આ પોલા ગોળાના કેન્દ્રને શેના તરીકે ઓળખવામાં આવશે? વક્રતા કેન્દ્ર C. ચલો કોને કહેવાય? ગોળીય અરીસાની પરાવર્તક સપાટી કોનો ભાગ હતો? આપણે છૂટો શેમાંથી પાડ્યો? પોલા ગોળામાંથી છૂટો પાડ્યો. આ પોલા ગોળાનું જે કેન્દ્ર છે એ કેન્દ્રને કહેવામાં આવશે વક્રતા કેન્દ્ર C. બરાબર? અને આ વક્રતા કેન્દ્ર C છે અને પોલા ગોળાની જે પરાવર્તક સપાટી છે એના કારણે બનતી જે આ ત્રિજ્યા છે એ ત્રિજ્યાને કહેવામાં આવશે વક્રતા ત્રિજ્યા. ક્લિયર થાય છે? ફરી એક વખત ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે કોનો ભાગ છે? તો કે પોલા ગોળાનો એક ભાગ છે. આ પોલા ગોળાના કેન્દ્રને શું કહેવામાં આવશે? ગોળીય અરીસાનું વક્રતા કેન્દ્ર. આ વક્રતા કેન્દ્રને શેના વડે દર્શાવવામાં આવે છે? તો કે C વડે દર્શાવવામાં આવે. વક્રતા કેન્દ્ર એ ગોળીય અરીસાનો ભાગ નથી પરંતુ અરીસાની જે પરાવર્તક સપાટી છે એના બહારના ભાગે જોવા મળે. જો આપણે આકૃતિમાં જોઈએ અરીસા ઉપર તમને વક્રતા કેન્દ્ર C દેખાય છે? નથી દેખાતું ને? ક્યાં જોવા મળે? તો કે મુખ્ય અક્ષ ઉપર જોવા મળે. પણ અરીસાથી કયા ભાગે છે? તો કે અંતર્ગોળ અરીસાના આગળના ભાગે. બરાબર? પરંતુ બહિર્ગોળ અરીસામાં ક્યાં જોવા મળે? તો જુઓ બહિર્ગોળ અરીસામાં આગળના ભાગે નથી રચાતું. ક્યાં રચાય છે? તો કે બહિર્ગોળ અરીસામાં પાછળના ભાગે રચાયેલું જોવા મળે છે. એટલે અંતર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્ર કયા ભાગે જોયું આપણે? આગળના ભાગે. જ્યારે બહિર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્ર કયા ભાગે જોવા મળે છે? તો કે પાછળના ભાગે. આવડશે ને સ્ટુડન્ટ? બે વ્યાખ્યા જોઈ, ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર. બરાબર? આઈ હોપ તમને આ વિડીયોમાં સમજ પડી હશે. થેન્ક યુ સો મચ.